તો કોરોનાના સંક્રમણે ફરી એકવાર માથું ઉચક્યું છે ત્યારે ફરી કોરોનાએ ચિંતા વધારી છે। રાજ્યમાં કોરોનાના કેસમાં સદંતર વધારો થઈ રહ્યો છે। અમદાવાદ સહિત અનેક શહેરોમાં નોંધાયા છે કેસ। રાજકોટમાં કોરોનાના કેસ બાદ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે તો દેશ વિદેશથી આવતા લોકો સંક્રમિત હોવાની શક્યતા છે। રાજકોટમાં કોરોના અંગે એડવાઇઝરી પણ જાહેર કરાઈ છે તો લોકોને માસ્ક પહેરીને બહાર નીકળવાની સૂચના અપાઈ છે। આરોગ્ય કેન્દ્રોમાં ટેસ્ટિંગની કામગીરી પણ શરૂ કરાઈ છે તો સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। શરદી ખાંસી હોય તેવા લક્ષણો જેમને જણાય તે તમામ લોકોને બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે। અમદાવાદ સહિત અનેક શહેરોમાં કેસ નોંધાઈ રહ્યા છે। ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે તેવું લાગી રહ્યું છે ત્યારે તમામ લોકોએ તકેદારી રાખવાની જરૂર છે। હાલ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। ન્યૂઝ 18ના સવાલ છે, કોરોનાએ ફરી એકવાર ચિંતા વધારી છે ત્યારે શું કહી શકાય કે રાજ્યમાં કોરોનાની ચોથી લહેરની એન્ટ્રી થઈ રહી છે। જે પ્રકારે અત્યારે હાલ કેસ આવી રહ્યા છે તે ચિંતા વધારી રહ્યા છે તો દેશમાં ચોથી લહેરનો ખતરો કેટલો થઈ રહ્યો છે કારણ કે જે પ્રમાણે કેસ વધી રહ્યા છે લોકો જે છે તેમને આઇસોલેશનમાં રાખવાની જરૂર પડી રહી છે ત્યારે કોરોના શું ફરી તબાહી મચાવશે કે કેમ અનેક સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે। સાથે જ શું રાજ્યમાં કોરોનાથી ચોથી લહેરની એન્ટ્રી જે છે તે થઈ રહી છે કે કેમ કારણ કે આરોગ્ય વિભાગ પણ સજ્જ છે। આ તરફ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો પાર્ટી પદાધિકારીઓની બેઠકમાં પીએમનો મોટો સંદેશ। પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે લોકસભા ચૂંટણી પર વિશ્વની નજર છે। ભારત માટે મહત્વપૂર્ણ તબક્કો છે। 2047ના વિકસિત ભારત માટે 2024ની ચૂંટણી મહત્વની છે। વિપક્ષ નકારાત્મક વાત કરે તો પણ તેમાં ઉલઝવાની જરૂર નથી। આપણે સકારાત્મક મુદ્દાઓ પર આગળ વધવાનું છે। સાથે તેમણે એ પણ ઉમેર્યું કે દેશમાં જાતિઓ ફક્ત 4 મહિલા, યુવા, ખેડૂત તથા ગરીબ અને આ લોકોના વિકાસ માટે કામ કરો તો સામે પડકારો નથી તો તેનો અર્થ એ નથી કે કાર્યકરો નિષ્ક્રિય થઈ જાય। ભાજપની બેઠકમાં પીએમએ વધુમાં ઉમેર્યું છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર ખૂબ જોર આપવામાં આવે જેનાથી તમામ યોજનાઓની પરિપૂર્ણતા પર લાવી શકાય અને જેઓ લાભાર્થીઓ છે તેમને લાભ પણ મળે। તો ભાજપના રાષ્ટ્રીય પદાધિકારી બેઠકના પહેલા દિવસે મહામંત્રી વિનોદ તાવડેએ વિષય રાખ્યો છે લોકસભા ચૂંટણીમાં 10% વોટ વધારવા બૂથ સ્તર પર કામ કરવું પડે। તો આ મુદ્દે પીએમએ કહ્યું છે કે આપણી યોજનાઓ ગરીબ, યુવાનો તથા ખેડૂત અને મહિલાઓ સુધી યોગ્ય રીતે પહોંચવી જોઈએ। જે રાજ્યોમાં ભારત વિકાસ યાત્રા નીકળી રહી છે ત્યાં ફોકસ કરવામાં આવે અને સાથે બૂથ મેનેજમેન્ટ પણ જે છે તેની પર પણ ફોકસ કરવાના સૂચન આપવામાં આવ્યા છે। તો આ તરફ પદાધિકારીઓને બૂથ મેનેજમેન્ટ પડકાર તરીકે જોવાનું પણ સૂચન કર્યું। બીજી બાજુ સંગઠન શક્તિથી જ જીત મેળવી શકાય તેવી પૂરી તૈયારી સાથે જનતા વચ્ચે જવા તેમણે જણાવ્યું છે। આ તરફ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના બૂથ મેનેજમેન્ટનું ઉદાહરણ પણ તેઓએ આપ્યું છે। સાથોસાથ પીએમએ સોશિયલ મીડિયા પર પ્રચાર તેજ કરવા આહવાન કર્યું છે। પૂરજોશમાં લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે।